હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ખાટી કેરીનું અથાણું બનાવીશું. 1 કિલો કેરી લીધી છે, ખાટી દેશી કે નહીં. હવે આપણે તેને મીઠા અને હળદરમાં બોળવાની છે. કેરીને આપણે 2 થી 3 દિવસ આવી રીતના રાખવાની છે અને દિવસમાં 2 થી 3 વાર તેને હલાવવાની છે. કેરીને હળદર મીઠામાં બોળીને 3 દિવસ થઈ ગયા છે. હવે પાણી નિતારીને કેરીને સુકવવાની છે. ગ્રામ મેથી લીધી છે અને આ કેરીનું ખાટું પાણી છે, એની અંદર આપણે 2 કલાક માટે મેથીને પલાળવાની છે. જો મેથી પલળી ગઈ છે, હવે પાણી નિતારીને આપણે મેથીને સુકવવાની છે. લીટર સિંગતેલ લીધું છે અને આપણે તેને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે. કેરી અને મેથી સરસ રીતે સુકાઈ ગયા છે અને આ SK મસાલો છે 300 ગ્રામ. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરવાની છે.
અથાણું બનીને તૈયાર છે. આ અથાણાને 1 વર્ષ સુધી કાંઈ નથી થતું. અને મારી ચેનલને સબસ્ક્રાઇબર અને નીચે કોમેન્ટ પણ કરી દેજો. અને મળીએ બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.